સુરેન્દ્રનગરના લીંબડીના નાની કેટચીથી શાહપુર અને બાવળા અને બગોદરા સહિતના મુખ્ય રસ્તાઓને જોડતો રસ્તા બિસ્માર હાલતમાં છે. અહીં આસપાસના 20થી વધુ ગામડાના લોકો જાણે કે બહાલ બન્યા છે. લગભગ 25,000થી વધુ લોકોને બિસ્માર રસ્તાના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લાઓમાં રસ્તાના નવીનીકરણ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે. તંત્ર અહીં વિકાસની વાતો કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. નળકાંઠાના નાની કઠેચી, મોટી કઠેચી, વડેખણ, રાણાગઢ અને ગડથલ સહિતના 20થી વધુ ગામોને શાહપુર તેમજ બાવળા, બગોદરા અને અમદાવાદ હાઈવે સાથે જોડે છે. અહીંનો 4 કિલોમીટરનો રસ્તો એટલે ખખડધજ છે. રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. હાલત એટલી ખરાબ છે કે કોઈ પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવી હોય તો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રસ્તો એટલી હદ સુધી ખરાબ છે કે 4 કિલોમીટરના રસ્તા પસાર કરવા માટે 1 કલાક જેટલો સમય લાગી જાય છે. રસ્તાના સમારકામ માટે છેલ્લા 5 વર્ષથી સ્થાનિકો કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ જનતાનો અવાજ આજ સુધી તંત્રના કાને નથી પડ્યો. સરકાર દ્વારા રોડ રસ્તા માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પછી રસ્તાની મરામત કેમ નથી કરવામાં આવતી? શું રસ્તાના રૂપિયા બારોબાર અધિકારીઓના ખિસ્સામાં જાય છે કે પછી બેદરકાર અધિકારીઓની નીતિ ખરાબ રસ્તા માટે જવાબદાર છે? આવા અનેક સવાલ અહીંની જનતા પૂછી રહી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.